દીકરો દીકરી એ ઠાકોર સમાજના વરિષ્ઠ આગેવાનોના તમામ દીકરા દીકરીઓ જોડાણા. ત્યારબાદ તારીખ 5/10/2008 ના રોજ ખોડિયાલ મુકામે વરણા મુકામે માં ખોડિયાલના ધામમાં આ બંધારણ માટે ફરી વખત પ્રયત્ન કરી અને સમાજના તમામ આગેવાનોએ આ વાતને આગળ વધારવા માટેનો પ્રયત્ન કર્યો હતો. એના પછી ક્યાંક બંધારણનો અમલ નહોતો થતો, એટલા માટે કરીને ગઈ તારીખ 26/11/2025 અને લાગુ ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનોની હાજરીમાં નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું અને આ સ્નેહ મિલનમાં નવીન બંધારણ માટે કરીને ચર્ચા કરીને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મૂકવામાં આવી. એના પછી તારીખ 15/11/2026 ના રોજ જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, ધારાસભ્યો હોય અને આગેવાનોની હાજરીમાં આખા 3 જિલ્લાને કોમન આપણા કયું બંધારણ રહી શકે તેના માટેની એક મુદ્દાની ચર્ચા કરી અને તારીખ 15/11/2025 ના રોજ આ તમામ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા. એના પછી દરેક તાલુકા વાઇઝ મીટિંગો થઈ, ગામ વાઇઝ મીટિંગો થઈ અને જિલ્લા વાઇઝ પણ મીટિંગો થઈ અને હું માનું છું ત્યાં સુધી દરેક તાલુકા સમિતિઓ બની, ગામની સમિતિઓ બની અને હું માનું છું ત્યાં સુધી 1.5 કે 2 લાખ લોકોની લેખિત સંમતિથી આ બંધારણ આજે તમારી સમક્ષ મૂકી રહી છે. ત્યારે આ બંધારણ હું માત્ર નિયમિત રીતે વાંચું છું. આ બંધારણ સંતોના આશીર્વાદ, સમાજના તમામ